હવાર માં મારી હવારના 4 વાગે પડી ગઈ લે બટી ગુંદ નો લાડવો ખાઈ લે. અલ્યા સરકાર આજ તો માર ઉપર રાજી છે હે ભાઈ, તાર પ્રત્યે માર ઉપર આટલો પ્રેમ. ઈ તો બટી છેલ્લો પડ્યો તો એટલે મેં તને આલ્યો રો ભાઈ કે બઈ મન નતો આલ્યો. This is અમાર ડોગેશ ભાઈ. અલ્યા તું કેમ એકલો ઉભો થઈ ગયો? અમાર આરતી બેની બઈના ચરણ સ્પર્શ કરી લીધા ને દાળવીન દાદીઓ બટી ને પેલો નંબર લાજી એચકોલી જવાનું હતું અમારે ગોધીનગર આરતી રનિંગ કરવા. આઈ ગયા રોમપુરાના બસ સ્ટેન્ડ ઉપર હારી આવવાના હતા વજીન વીકો. હાઉન પેલા એનું ભણ તારા બાજુ બસ જાતી રહી. બસ તો જાતી રહી, સાધન મળશે કે નહીં મળે? બસ બીજી મળી જઈ ને આઈ જાય સ્માર્ટ સિટી ડિશા બુક કરેલી સ્લીપર મળી જઈ ને હવે ઇટ્સ ટુ ખસકાવાનું તો ગાંધીનગર. અમારમાં સુરત દાદાનો મસ્ત નજારો ભાળતો થઈ ગયા હનુમાન દાદાના દર્શન. ફાઇનલી ઘણી બધી ટ્રાવેલિંગ કર્યા બાદ પહોંચી જાય ગ્રીન સિટી ગાંધીનગર. અને ચેડીયામાં રેડિયા લેંગના ચહેરા તો એવું લાગતું હતું. તો થોડી વાર ભાઈ કાકાની લિફ્ટ મળી જઈ ને હવે અમારે જવાનું હતું સેક્ટર 16 માં. તો સેક્ટર 16 માં પોકાન પેલા મી આવી જાય ગ્રાઉન્ડ જોવા. યાર તીચે ખાડા તો નહીં ગ્રાઉન્ડ તો થોડી વાર માં કાકા નિષ્કા બાર તો પહોંચી જઈ મારી રેડિયલ ગેંગ સેક્ટર 16 માં. ને ઓઈથી નજર આવતો તો સ્ટુડિયો મોલ. તો ફાઇનલી રખડતમ ભટકતા આઈ જે હોટલ માં રૂમ બુકિંગ કરાવવા. તો અમારા આરતી બેને રોકડા પૈસાથી પેમેન્ટ કરી નાખ્યું. આઈ જે રૂમ માં આ બાજુ બાર તો એવું લાગે કે જન વધારે કંટાળો આવ્યો. રૂમ બીજી તો બુકિંગ થઈ ગઈ, હવે આવવાનો તો મારો પેટનો ખાડો પૂરવા. ધીસ ઇઝ સ્ટુડિયો મોલ ની બાળતા વજી રેડી. अरे हम तो फकीर आदमी हैं. આખા રસ્તામાં બાકા ચીકી બોલાવતા આઈ જે અંડરગ્રાઉન્ડ હોટલ માં. મંગાઈ નો છે વીઆઈપી ખાવાનું. હવે રનિંગ તો આરતી કરવાનું દે, મોજ અમાર કરવાનું દે. મફત નું ચૂરણ ખાઈ લીધું ને આઈ ગયા સ્ટુડિયો મોલ માં. અંદર રેડિયલ ગેંગ વીઆઈપી એન્ટ્રી લઈ લીધી. ઇટ્સ વખત બાર નો મૂકે કપડાનો નજારો. ફર્સ્ટ ફ્લોર માંથી આવી જાય સેકન્ડ ફ્લોર માં. આ બાજુ મૂકે કપડાનો નજારો લઈ લીધી મેં એક બલક ટી શર્ટ. ઓજી રેડી ને કલર મેચિંગ ના છો એટલે મારી દેવી સેમ ટી શર્ટ લીધી. अबे साले. અમે રખડતા ભટકતા આવી ગયા પાછળ રૂમ માં. નિમ્મુ થઈ ગયું તો નાઈ ધોઈને તૈયાર ને આ બાજુ અમાર ગેંગ આરામ કરતી હતી. વાજી જતા 4 ને અમાર ગેંગ થઈ જતી રવાના રખડવા. એક જગ્યા ઉપર તો ટોટીઓ ગધું ટકતો જ નથી. ફાઇનલી અમારી ગેંગ રખડતી ભટકતી આવી ગઈ ગાર્ડન માં. ફોટો શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યું. મારી જિંદગીમાં એક ફોટો હેરતો નહીં આવે, મેના રાણી શું હેરથી આવશે? થોડી વાર પછી થોડું અંધારું થઈ ગયું હતું. ઈટ શોધ નો નજારો. પેટ્રોલ નું થઈ ગયું એટલે આવી જાય 5 સ્ટાર હોટલ માં. 5 સ્ટાર હોટલ માં તો આવી જાય પણ પોતા રચમ નથી દેખાતા. શાહી વાળી ફિલિંગ નહીં તો થાળીમાં ખાવાનું આવવાનું ચાલુ થઈ ગયું હતું. ને એકમાં કે મારી ભૂખ વધતી જતી હતી. મફત નું ચૂરણ ખાઈ લીધું ને તમે એડો લાઈક ને ફોલો કરી નાખો. મળું કાલ બીજા ભાગમાં.